શ્રી વલ્લભાધીશ કી, ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શ્રીયમની મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી, દાવ દયાળ કી, શ્રી નવनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. ग्रीष्म ऋतु भरपूर उनाळो. नळमां हाथ खासा करिए तो पाणी आम एवं गरम आवे, उकळेલું આપણે હાથ પડી જાય. તો પ્રભુને અત્યારે ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે. તો બધાય શીતોપચાર, ઠંડી સામગ્રી, કીર્તને એવા રાગમાં, વસ્ત્રો આછા રંગના, આભૂષણ કાં છીપના, કાં ચંદનના, કાં મોતીના. અત્યારે સોના ને હીરા ને એ બધું નહીં આવે. પ્રભુને ભાર ન લાગવો જોઈએ. સોનું હોય તો તપી જાય, હીરા હોય તો રિફ્લેક્ટ પડે એટલે કેવું થાય. એટલે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને ગરમીમાં ઠંડકનો અહેસાસ થાય. પછી ચંદન ઘસીએ તોય ગુલાબ જળ લઈએ, ઓલા પરાતમાં ફૂલ બધા પધરાવીએ તો સેજ ગુલાબ જળ નાખીએ અંદર પધરાવીએ. કે અત્યારે અત્તર પણ બધા ઠંડા ખસના ને ગુલાબના ને, કે પ્રભુને ક્યાંય જરા પણ શ્રમ પડે નહીં. આવતીકાલે તો જળ યાત્રા, પરમ દિવસે સ્નાન યાત્રા. ઘણા પૂછે એલા બેન જાવું છું? અરે બાપા હવે આપણું કામ છે ત્યાં. એટલી ગીરદી હોય કે આપણને ત્યાં હવે એક ઉંમર હતી જવાની, પણ નાના હોય એને જાય તો પરમ દિવસે સ્નાન યાત્રા. આખા વર્ષમાં એક જ વાર શ્રીજી બાવાના શ્રી અંગના દર્શન થાય. અને જળથી ને સ્નાન કરાવતા હોય, જે અધિવાસન કરેલું હોય એ બધું દિવાલોમાંથી ને યમુનાજી પ્રગટ થાય. આજની તારીખમાં સ્ટીલ ટુડે જેને દર્શન કર્યા હોય એના અહોભાગ્ય. અધિકાર વિના નો થાય. આજે 10 વર્ષ પહેલા આપણે લોકો ખાસ એના માટે ગયા, ઘરના બધા. તો આપણે ઘરના બધા ગયા હતા. રાતના નક્કી કર્યું કે 2 વાગે જાગી જશું, નાહી ધોઈને વહેલા પહોંચી જશું. 2 વાગ્યાનો એલાર્મ જ ન વાગ્યો. ઊંઘ ઉડી ત્યારે 4:45 થયા હતા. ત્યારે તો કાંઈ દર્શન ભલે કદાચ 5 વાગે, પણ ગીરડી કેવી. તો અધિકાર વિના તમે છેક ત્યાં ગયા, ગાડી કરી, રૂમ રાખી, બધી વ્યવસ્થા કરી, પણ છતાંય થયા. ઠાકોરજીની ઈચ્છા હોય એમ થાય, આપણી ઈચ્છા હોય એમ ન થાય. અને આકાશ બીજે વર્ષે ગયો તો એને સરસ થયા. એટલી ગીરદીમાં એનો મેળ પડી ગયો, એના આરતી થઈ. એટલે આપણે એમ કહીએ કે અમે સ્નાન યાત્રાના દર્શન કરવા જઈએ છીએ. હવે દર્શન આપવા કે નહીં પ્રભુના હાથમાં જ. મારા ને તમારા. કાલે જ અમે સુબોધિનીજી વાંચતા હતા, એમાં લખ્યું છે કે ઠાકોરજીની ઈચ્છા વિના તમે ભક્તિ ન કરી શકો. પ્રભુ તમને લાયકાત હોય કે ના હોય. અજામિલ ઉપર કેવી કૃપા કરી, ઓલી વેશ્યા ઉપર કેવી કૃપા કરી. કૃષ્ણદાસ આગ્રાની બજારમાં ખરીદી કરવા ગયા હતા અને ઓલી નાચતી હતી. એ કે આ તો જીવ પ્રભુને લાયક છે. શ્રીજી બાબા સન્મુખ નૃત્ય કરે, મારા શ્રીજી બાબા પ્રસન્ન થઈ જાય. આ તો કલા નિધાન છે. પૈસા દઈને કે તારે જેટલા હાલ મારા શ્રીજી બાબા પાસે. અને એને કીધું કે સવારે તારે આવી રીતે નૃત્ય કરવાનું.
અને થાપ આપી અને કીર્તન ગાયું. કોને? કૃષ્ણદાસે. અને એ કીર્તન કરતા કરતા એ લોકોએ જે નૃત્ય કર્યું, શ્રીજી બાબાના નેત્રથી નેત્ર મળી ગયા. જે વેનો હતો લીલામ પહોંચી ગઈ. ક્યાં આગ્રાની બજાર, ક્યાં કૃષ્ણદાસનું જાવું, ક્યાં એને લઈ આવી. જેનો અધિકાર હોય ને એને જ પ્રભુ અંગીકાર કરે છે. આજ બધા એમ કે અમે બ્રહ્મ સંબંધ લેવા જઈએ છીએ, પણ અધિકાર હોય તો જ લઈ શકો. તમારો અધિકાર નથી તો ના લઈ શકો. ઠાકોરજી પુષ્ટ કરાવવા જઈએ છે તો વલ્લભે તમારા ઘરે પધરાવા હશે તો જ પુષ્ટ થશે. ઓલા ગોતાવાળા બેન 6 મહિના પહેલા, હવે એનો ફોન આવ્યો કે દીદી મને આજ્ઞા, તમે રવિવાર છો. મેં કીધું તો હું આજ્ઞા લેતા ભૂલી ગઈ. પણ મને ખબર કે 9:30 શ્રૃંગાર પછી, એટલે ફોન કર્યો તો એંગેજ આવતો હતો. એટલે મેં તું તાર પહોંચી જજે. પછી મગજમાંથી નીકળી ગયું. 10:30 મને યાદ આવ્યું, મેં ફોન કર્યો તો કે જે તો બહાર ગામ ગયા છે, રાત્રે આવશે. જો પાછો મેં ફોન, મેં તો બેટા નીકળી. મને કે ના, હવે તમે કયો તો નીકળો, કારણ કે અહીંથી રિક્ષા મળતા વાર લાગે. મેં તો આજે ના જાતે. પછી અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો, દીદી. મેં કીધું સારું. આજ્ઞા લીધી, ફોને કર્યો. 3-4 મહિના ટાઈમમાં નહોતી થઈ, ટાઈમમાં થઈ. હમણાં એના ઠાકોરજી 6 કે 7 મહિને પુષ્ટ થયા. અને એટલી રાજી થઈ, એટલી રડે, હરખના આંસુ 2 રીતના હોય, દુઃખના હોય ને સુખના હોય. દુઃખના હોય ખારા હોય ને સુખના હોય મીઠા હોય. બોલી ના શકે. મારા ઠાકોરજી પુષ્ટ થઈ ગયા. ઈલાંટી મેં તું તો યશોદાજી બની ગઈ. નંદ ઘેર આનંદ ભયો. એ કે કાંઈ આવડતું નથી, દોષ નહીં પડે ને. મેં ઠાકોરજી તાર ઘરે દોષ જોવા નથી આવતા, તને પ્રેમ કરવા આવે છે, અને તારે સામે પ્રેમ કરવાનો છે. એ તો પ્રેમ કી બાત હે ઉધો. પેલો એક આશિક હતો, લઈને સમાચાર મળ્યા કે સામા ગામમાં એની પ્રેમિકા આવે. હવે પેલાના જમાનામાં તો પ્રેમ કરી જ નહોતો શકાતો. જ્યાં મા બાપ નક્કી કરે એ જ પતિ, અને મા બાપ નક્કી કરે એ જ પત્ની. મેળામાં જોઈ ગયા હોય ને આંખ મળી ગઈ હોય તો ભૂલી જવું પડે. તમે કોઈના વાત કરી જ ના શકો કે મને આ જચી ગયો છે. મને જો છાના મના મળ્યા પકડાઈ ગયા તો આપણે જાણીએ શું પરિસ્થિતિ થતી હતી. હવે આને એવું જ હતું. એના ભાઈબંધે કીધું આવી છો, આવી છો કીધી ને એને દોટ મૂકી છે, પગમાં ચંપલ નહીં ને એમના ને એવા હેથળા જેવા કપડા ને. પ્રેમ જુઓ તમે. હવે રસ્તામાં ઓલો નમાજ પડતો હશે, પણ એને ક્યાં ધ્યાન હતું. એ તો ઠેકીને દોડ્યો. ઓલાને એવી દાહત ચડી, એ તને દેખાતો નથી હોય નમાજ પર, ત્યાં તો ઓલો દોડી ગયો હતો. કારણ એને મળવાની તમન્ના હતી, ને મળવાનો ઉત્સાહ હતો, ઈગરનેસ હતી. ઓલો કે વળતો અહીંથી ચાલશે ને, એક જ રસ્તો છે, આવે એટલે પાડ દો. કે દેખાતું નથી, હું નમાજ પડતો હતો ને તું અહીંયા થઈ ગયો. ઓલો મળીને એની મસ્તીમાં આવતો હતો. જેવું આવ્યું એટલે બોચી પકડી, એ ભાઈ અહીંયા. લોકો શું છે, હમણાં તો અહીંથી ગયો ને દોડતો. એ કે મને ખબર, એ કે શું, એ કે મને ખબર નથી, હું અહીં નમજ પડતો તને દેખાણો નહીં. ઓલો કે જો મને ખબર નથી કે તમે, હું અહીંથી ગયો તો, કારણ કે ત્યારે મારી અંદરનો જે એક ઉત્સાહ હતો ને, એક મળવાની તમન્ના હતી ને, એ મને ખબર નહોતી પડવા દેતી આજુબાજુ શું છે, અહીંયા શું છે. यहाँ दर दर पे होती है पूजा, सर झुकाने की हमको
फुर्सत नहीं है, ये तो प्रेम की बात है उदो, बंदगी तेरे बस की नहीं है. મને ખબર નથી તોય ઓલો બગડો. પછી આને જવાબ આપ્યો, હું લૌકિક મારી પ્રેમિકાને મળવા જાતો તો તોય મને દેહાનું ભાન નહોતું કે હું ઠેકી ગયો તમને, તો તમે તો અલૌકિક તમારા ખુદાને પ્રાર્થના કરતા હતા, તોય તમને ભાન હતું કે હું ઠેકી ગયો. હવે તમે નક્કી કરો કે તમારી દવા કબૂલ કરેંગે वो क्या. બોલો કે વાત તો સાચી છે. આવી તન્મયતા હોય ને, જેવો ઓલો મળવા ગયો ને, જે આમ તન્મયતા હતી એની, એનો દેહાનું ભાન ભૂલી ગયો હતો. એ ક્યાંથી જાય છે, રસ્તામાં શું આવે છે એને કાંઈ ખબર નહોતી. તો પ્રેમિકા મળી લૌકિક. તો આપણે પણ આપણા ઠાકોરજીની સેવામાં હોઈએ ત્યારે આપણું ચિત્ત પણ જો એમાં પરોવાઈ જાય તો આજુબાજુ શું થાય છે મને ને તમને ખબર ના હોય. ખબર છે એનો મતલબ એમ છે કે આપણું ચિત્ત એમાં પરોવાયેલું નથી. જો પરોવાયેલું છે, આજે આજકરણ રાજાને એટલા પ્રભુની સેવામાં તન્મય થઈ જતા હતા કે દુશ્મનના રાજાના સૈનિક આવીને એને બાણ માર્યું, ભાલો, લોહીના ખાબોચિયા ભરાઈ ગયા. એને ખબર નહોતી દેહમાં ભાલો વાગે, લોહી નીકળે તોય તમને ખબર ન હોય. આવી તન્મયતા હોય ને એની યારે ઠાકોરજી વાતોય કરે, ઠાકોરજી જતા હોય. પછી સમજી ગયા કે હવે મારા બ્રજમાં ગુસાઈજી પાસે સેવક ગુસાઈજી ના હતા. એમના ઠાકોરજી કોણ? આજકરણ રાજાના મોહન નાગર. એ પધરાવીને આવી ગયા, ગુસાઈજીને ઘરે પધરાવી દીધા. અને ચારે બાજુ ભ્રમણ કરે, મારો સાવરો મને મળી જાય. અને ઠાકોરજીને દર્શન આપે. હોળીના દિવસો હતા, ગોકુળનું ચોટું, આપણે ઓલું શાક ને બધું મળે જ, ખબર છે, ઘણી વાર વચ્ચેથી જાતા હોઈએ તો ત્યાં એને નીકળ્યા તો ચોટા ઉપર દર્શન થયા કે ઠાકોરજીની સામે જે હોળી ખેલતા હતા. યા ગોકુલ કે ચોહટે રંગ રાચી ગાલ, મોહન ખેલે પાગરી રંગ રાચી વાલ. સાક્ષાત ઠાકોરજીની સામે જે હોળી ખેલતા તેવા દર્શન થયા, કારણ કે એમની તન્મયતા હતી. 84-252 પાસે માગી માગી ના રોકતા હતા, કારણ કે એમનું ચિત્ત સંસારમાં જ નહોતું, એમનું ચિત્ત ઠાકોરજીમાં જ હતું. અને આપણું ચિત્ત સંસારમાં જ હોય છે, ઠાકોરજીમાં નહીં હોતો. શ્રૃંગાર કરતા હોઈએ અને ઉપર બહુ ધબધબ અવાજ આવે એટલે શું કહીએ? તૃપ્તિ, ઉપર કોઈ છે? છોકરાઓ તો સ્કૂલે ગયા, આકાશ ઓફિસે ગયો, તો કોણ છે? મમ્મી વાંદરા આવ્યા છે. શ્રૃંગાર કરીએ છીએ, ઠાકોરજી આપણા સામે ભાળે છે, આપણે ઠાકોરજી સામે નિહાળીએ છીએ, તો શરીરથી શ્રૃંગાર કરીએ છીએ, હાથથી ને. પણ મન ક્યાં છે? સંસારમાં. હજી આપણને આટલા વર્ષ થયા, કોણ આવ્યું તું? અમે અંદર હતા ત્યારે અવાજ આવતો હતો તૃપ્તિ? કોઈ નહોતું. મમ્મી ધોબી ઇસ્ત્રી માટે થઈને આવ્યા હતા ને તો હિસાબ કરતી હતી. અલા બેન, પણ તું અંદર સત્સંગ કરતી તોય તને અવાજ આવ્યો. ઇટ મીન્સ હજી ચિત્ત આપણું જે પરોવાવું જોઈએ એ પરોવાયેલું નથી. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી અહીંયા બિરાજે છે. એને સૌથી વધુ ગુનાનું વાત ગમે છે. આમ કરીને બેઠા છે. હા, આમાં હજી કે હવે આપણું ચિત્ત ગુનાનું વાત કરતા કરતા બહાર જાય, આપણા પ્રભુને ગમાય, લીલા ખંડિત થઈ જાય ને એમને ગમાય. છતાંય આપણું ચિત્ત બહાર જાય છે એટલે આપણે અખંડ સત્સંગ નથી કરતા. વાત કરતા હોય તો ખંડિત થઈ જાય છે. કાચના વાસણ લાવ્યા હોય ને, એક કણી ખરી જાય ને
તો એક ગ્લાસ 1200 રૂપિયાનો હોય. પછી આપણે કહીએ હવે મૂકી દેજો આ. પીતા આપણને એક બીજા કોઈને વાગી જાય. કણી આટલી જ ખરી છો, ખંડિત આટલો જ થયો છે, છતાંય કામનો ન રહ્યો. તો આપણો ભાવ ખંડિત થઈ જાય સેવામાં, સ્મરણમાં, સત્સંગમાં. તો મન મોતીને કાચ, એકવાર તૂટે પછી નો સંધાય. મન મોતી અને કાચ, એકવાર જેની યાર મન માયા લાગી ગઈ ને, અને પછી એને દગો દીધો ને મન આપણું પેલું થઈ ગયું, પછી એ સાંધા, થૂકના હાંધા. નાના હતા ને એટલે કાગળ ફાટી જાય ને તો આપણને એમ થાય હવે આખી મારી નોટ બગડી જશે. નાના હોય ને પેલા તો પાટી પેન હતા, એકાદી નોટ હોય ને એમાં રાજી થાય કે હા હવે આપણે નોટમાં ભણવાનું, નોટમાં લખવાનું. અત્યારે તો પાટી પેન બધું વયું ગયું. પેલા પાટીમાં લખતા મગજમાં ઉતરતું હતું. અત્યારે નોટમાં લખીએ છીએ તો નોટમાં જ ઉતરે છે, મગજમાં નથી ઉતરતું. ટાઈપ મગજમાં થતું હતું, પાટીમાં લખતા મગજમાં ટાઈપ થઈ જાય એટલે લૂછી નાખતા હતા કે હવે મગજમાં ઉતરી ગયું એટલે રાખવાની જરૂર નહીં. પેલા ગોખતાય નહોતા, હવે નોટમાં ઉતારી એટલે ઘડી ઘડી ગોખવું પડે, કારણ કે મગજમાં નથી ઉતરું. ઓલું ભૂસાઈ ગયું એટલે પાટીમાં કે મગજમાં બરાબર પેક થઈ ગયું. આ નોટમાં એટલે લખવું, પરીક્ષા હોય ને એટલે બધા એમ હાલતા હાલતા 10 વાર વાંચે. આ તો મારે મોઢે કરવાનું છે, આ સૂત્ર તો બોલવાનું જ છે. પાટીમાં નથી લખ્યું, એમાં ભૂસો એટલે અંદર થઈ જ જાય. આ નોટમાં ઉતારા કરો એટલે પછી તમારે મોઢ, અમને તો યાદ નથી અમે કોઈ દી મોઢે કર્યું હોય. નેવર. સ્કૂલમાં ભણાવે, આવીને હોમવર્ક કરી લેવાનું. લેસન કહેતા હતા અમે, લેસન. જમી લઈએ એટલે બા એમ કે વાસણ ધોવડાવ. હું કહું કે ના મારે લેસન કરવું છે. હું બહુ જબરી દાંડ હતી, મને કામ કરવું ગમતું જ નહોતું. સારું તું ભણ. બિચારી બા એમ કે એકલી એકલી આટલા બધા વાસણ ઘસે, ધોવે, લૂછે ને ચડાવે. એનું કામ પતે ત્યાં આપણું લેસન થઈ જાય. પછી કે હાલો હોઈ જાઓ, એટલે થોડી વાર હોઈ જાય પાછા અને ઉઠીને રમવા. જો વાસણ કરાવીએ તો રમવા ન જવાય ને, લેસન બાકી. અમને કોઈ દી કોઈ પૂછ્યું ને તમે લેસન કર્યું? એક્સ્ટ્રા ક્લાસ કે ટ્યુશન કે ઓલી શું ગાઈડો કે નેવર. અમે પાટીમાં ભણતા, મગજમાં ઉતરી જાય એટલે પાટીમાંથી પૂછી નાખતા. અરે ભણતા ત્યારે ટીચર કઈ આગુ પાછું કે તરત કે બેન, પેલા તો ઇંગ્લિશમાં નહોતા, પછી ઇંગ્લિશમાં ભણ્યા. આનો જવાબ આ નથી. હું કહું છું એ બરાબર એમ કે, હું કહું ના. 34મા પાના ઉપર ડાબા બાજુ ત્રીજા ફકરામાં આનો જવાબ છે ને એ જ સાચો છે. અને એ જ હોય, કારણ કે ચિત્ત ક્યાં હતું? ભણવામાં. આ તો આપણે કહીએ ને સાંજે સત્સંગ કરતા હોઈએ ક્યાંક, પેલા યુટ્યુબમાં નહોતા મૂકતા આપણે, આ તો બહુ બધા કહેવા માંડ્યા એટલે. બાકી આપણે તો સત્સંગ મારા વાલાની કૃપાથી વર્ષોથી કરીએ છીએ. તો આપણે પૂછીએ કે આજ તમારા ઠાકોરજીને કયા વસાર ધરાવ્યા હતા? બધા વિચાર કરે શેના માળાજી હતા આજે. હવે જો ઉનાળામાં લગભગ મુગટ ના આવે, એકાદ બે આવે, નીચે જ છાત કરી શકે, એની ઈચ્છાની વાત છે. કારણ કે ઉનાળામાં રાસ કરો તો પરસેવાના હેરાન થઈ જાય. તો ઘણા છે ને એમ જ કહી દે મુગટ, હું કોઈ દી ઉનાળામાં આવે જ નહીં. તો આપણા ઠાકોરજીને આપણે શું વસ્ત્ર આભૂષણ ધરાવ્યા એ આપણને હાંજે યાદ નથી હોતું. એ જ વસ્તુ આપણી વહુએ આપણને સવારે કઈ સંભળાવ્યું હોય, વર્ષો સુધી યાદ રહ્યો. એક બેન કે મારી વહુ તો મને બહુ સંભળાવી દે એલા બેન. મેં તો બોલવાનું નહીં, મારે લૌકિક નથી સાંભળવું. મેં કીધું એ કે એકવાર કાંઈક હું હસીને એની મસ્કરી કરી તો કે તમે મારા નણંદ ને હા હું બેનો પાઠ ભજવો છે. આ દુઃખ ક્યારે લાગે છે? આપણું ચિત્ત ઠાકોરજીમાં નથી ત્યારે. ઠાકોરજીમાં ચિત્ત હોય તો આ બધું સંભળાય નહીં ને સમજાય એ નહીં. એક મિનિટ, તો ચિત્ત પરવાઈ જાય ને
પછી તમને શું આજુબાજુ થાય છે એ ખબર નથી પડતી. પણ ચિત્ત પરોવાવું જોઈએ. પેલા આપણે ભણતા તો પાડાય આપણે પાકા કરી લેતા, ઊંઘમાં પૂછે તોય ખબર હોય. અત્યારે તો આ ટેબલ કરાવીએ તો એ લોકો નથી ગમતું, તરત મોબાઈલમાં ધાડ. આ મોબાઈલે તો તમારી આજે બધી રગડી નાખી છે. મને બરાબર યાદ છે, આટલા બધા ફોન નંબર આપતા, 90% મને યાદ હતા, 90%. કોઈ પૂછે એટલે તરત કહું. એટલે રેખાબેન નણંદ તરત કે, ભાભી તમને આનો ફોન નંબર એ યાદ છે? અને અત્યારે મોબાઈલ આવ્યો એકેયનો યાદ નથી. તો જીવન આપણું એવું જ થઈ ગયું છે. ઘણા સવારે સેવામાં શું કરે, ઓલો ટેપ મૂકી દે મોબાઈલની અંદર. હવે તો ટેપ ગયા, આની અંદર મૂકી દે કે આ મંગળાના કીર્તન, આ શ્રૃંગારના કીર્તન. પણ આપણા પ્રભુને આપણે ગાઈએ ને અંદર જે ભાવ ઘોળાય, જેવો રાગ આવડે એવો. સવારે જગાવીને ગોદમાં લઈએ તો આમ તરત મંગલ રૂપ નિદાન સાવરું મંગલ રૂપ. પછી રાગ, આપણે બધા કઈ રાગ રાગીણી વાળા તો છીએ નહીં, પણ આપણે જે ભાવ વ્યક્ત કરો છો ઠાકોરજી જાણી ગયા. મારી બા મને બરાબર કહે છે, શ્રૃંગાર કરીએ એટલે ભોગ સિંગાર મૈયા સુન મોકો શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કુબાવે નીકે નિવાય સિંગાર કરત હે આછી રુચિ સુમોહી પાક બંધાવે તાતે સદાય ઉહાય રહત હો તું ડરી માખન દૂધ छिपावे चित्त स्वामी गिरिधरन श्री विठ्ठल निरखी नयन त्रय तापन सावे. તો રાગ કદાચ ભલે ને, પણ જે કેવું છે પ્રભુ સમજી ગયા. મેં પૂછ્યું તને કોના હાથનું ભાવે, કોના હાથના સિંગ? ભોગ સિંગાર, ખાવું ને સિંગાર તો વિઠ્ઠલ નાથ કે હાથે કો ગુસાઈજી મારા કાકાજી નીકે નિવાય સિંગાર કરતે. એટલા સુંદર મને માં સ્નાન કરાવે, ઉબટનો કરે, સુગંધી લગાવે, નીકે નિવાય સિંગાર કરત આછી રુચિ સમય પાક બંધાવ. આ મને સોહાય ને માં એવી સરસ પાક કાકાજી બાંધે ને, મને જોઈને હું રાજી થઈ જાઉં. તાતે સદાય ઉહાઈ રહતો, તો કાયમ ખીજાતી જોશો ને આમ બેસ, આંખમાં પાણી ન જાય, મારી સામું જો. તું ડરી માખણ દૂધ છીપાવે. તને પાછી બી કે હું મારા માકડાને ખવડાવી દઈશ, મારા સખાને ખવડાવીશ, ધોળી નાખીશ, બધું છુપાવે નાખે. મારા કાકાજી તો બધું મારી પાસે જ મૂકી દે. ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ નિરખી નયન ત્રય તાપ નસાવે. જેનો તાપ હોય છે ને, મને આખા કીર્તનનો ભાવ બહુ સુંદર છે. મારે કહેવાનો આશય છે, ઓલો મોબાઈલનો ગાતો હોય ને એમાં ભાવ ન હોય. આપણે ગાતા હોય ને તો આપણે ઠાકોરજી સામે નિરખીએ, ઠાકોરજી આપણા સામું જુએ. અને આપણે ગાતા હોય ઠાકોરજી આમ કરે, હા હા. અત્યારે તો ઓલા હમણાં એક જગ્યાએ ઓલા જબલું દેવા ગયા તો ઓલા હિંચકા ઉપર આમ ઓલું સ્વિચ દાબી દે એટલે હિંચકો હાલે, અને ઓલી કઈક બીજી સ્વિચ તો એની અંદર હાલડ આવે. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે, વાયરા રે તમે ધીમા વાજો બુઢી ગયેલ છે. મને કે આવો આવો ઈલા આંટી અંદર આવો. મેં તો જોયું તો ઓલું હાલે. મેં કીધું આ તો બધે આવું જ છે. એટલે મેં તો આ મને કે હવે એવા ઘોડિયા નીકળેલા આંટી, આપણે કઈ કરવાનું નહીં, સ્વિચ જ દબાવવાનું. મેં કીધું છોકરાઓ પછી આપણને સ્વિચની જેમ જ રાખે. ઓલા તો ગાતા હોય ને, આપણે આમ થાપ દેતા હોય તો આપણી સામું હસે, આપણી સામે જોવે, આપણે એને વાલ કરીએ. ઘણી વાર મને તો યાદ છે આમ
ઘોડિયું આમ થતું હોય ને આપણે આમ હશે ને તો આમ લઈ અને ઘોડિયા હોતું વાલ કરી લઈએ, આમ છાતી સરસું ચાપી દઈએ, તો અંદરનું એને જે પ્રેમ લાગણી વાત્સલ્ય એ ફીલ કરે. અને ઓલા દાંત ન હોય ને તો એવું બોખું બોખું હશે ને એવું પરાણે વાલું લાગે ને. અને પછી સુવે નહીં ને જો રમતે ચડી જાય ને તો આપણે થાપ મારીએ. એ મારવાની થાપ ન હોય, વાલની. હવે સુઈ જા, મારે ઘણા કામ છે, પછી ઓફિસ જવું છે. અને જાણે સમજતો હોય ને એમ થાપનો ભાવ સમજી અને સુઈ જાય ને પછી એના પર આપણે ઓઢાડી દઈએ. આ જે ભાવ છે ને વાત્સલ્ય, એ પછી મોટા થાય ને તો આપણો હાથ પકડવો એને ગમે. ઓલી થાપમાં એને વાત્સલ્ય મેળવું છે. હવે ઇલેક્ટ્રિક કરી દો તમે, પછી ઇલેક્ટ્રિક જ, કે હવે વૃદ્ધાશ્રમમાં બધું ઇલેક્ટ્રિક જ હોય. ત્યાં તમારે ટાઈમે 12 વાગે ઘંટ વાગે એટલે આવી જાવ જમવા, 4 વાગે ઘંટ વાગ્યો હાલો ચા પીવા, 7 વાગે ઘંટ હાલો જમવા, 9 વાગે હોઈ જાઓ. પણ ઓલા વાત્સલ્યથી મોટા કર્યા છે, એને થાપ મારી છે, એને ઘોડિયા સુધી વાલ કર્યું છે. આમ એવું બહુ ખુશ હોય તો આમ કરીને આમ થઈ જાય. એમાં જે વાલ છે ને વાત્સલ્ય, વાત્સલ્ય શબ્દ ત્યાંથી આવ્યો. ઓલી ગાય ને વાછરડું આવે ને તો લોહી લોહાણ હોય, તમે જોજો, એ અડવાઈ ન દે. આપણી ગાય છે, તમારી તેવડ છે ને સામો જઈને ઉભા રહ્યો કે ત્યાં તમે રગડી નાખે તમારી. એ વાછરડાને એવું ચાટી ચાટીને ચોખ્ખું ચણાક કરે કે આપણે નવડાવીએ તો એવું ન થાય. ગાયના વાછરડાને કે ભાઈ વત્સ આ લઈ વાત્સલ્ય, માં જે ચાટી ચાટીને ચોખ્ખું કરે ને એને વાલ કરીને કે જીભથી કર્યો, પગથી કરે તો નખ વાગી જાય. એને જીભથી ચાટી ચાટીને એને ચોખ્ખું કરે. અને ઓલું આમ એને આમ એવું ફીલ સરસ કરે ને. પણ એની માં સિવાય તેવડ છે ડોક્ટર ની કે ત્યાં જઈ શકે. અને એ વાછરડું એ બને વાત્સલ્ય કહેવાય. એટલે માનું શું કહેવાય? વાત્સલ્ય ભાવ. આપણે યશોદાજીનો વાત્સલ્ય ભાવ કહીએ છીએ, ગોપીઓનો માધુર્ય ભાવ છે. ઘણાને ઠાકોરજીમાં વાત્સલ્ય ભાવ હોય, ઘણાને માધુર્ય ભાવ હોય. હવે એ માએ વાત્સલ્ય આપ્યું ને ગાય માતાએ, તો હજારોના ટોળામાં ગાય ચરવા ગઈ હોય અને હજારોની ગાયમાં પાછી આવતી હોય, એમાં એનું વાછરડું દોડતું આવીને એને ધાવવા મળશે. એ 999 હામુય નહીં જુએ, એને 999 જ રસ રહે એની માં. તો આપણે ઠાકોરજીને એટલો પ્રેમ કરીએ કે આપણે લીલામાં જાય ને ત્યારે આપણને જોઈને મારી માં આવી, આપણો હાથ પકડીને લઈ જાય. અને બધાનો અંત સમય આવવાનો છે. કોઈ અહીંયા અમરપટ્ટો લખાવી નથી આવ્યું, પણ આપણે જીવીએ છીએ એવી રીતે જાણે અમરપટ્ટો લખાવીને આવ્યા છે. માંદા પડીએ એમ થાય કદાચ હવે વયા જશો, ત્યારે એમ થાય ના બાપા હવે હાજા કર ઠાકોરજી, એટલે આપણે ભગવત નામ જ લેવું છે. હવે ઠાકોરજી પુષ્ટ, હવે ઠાકોરજી પુષ્ટ કરાવી જ લેવા છે. આ તો આજે છે ને કાલે ન હોય. ઠાકોરજી કે લ્યો આ તો મેળ પડી ગયો. જેવા હાજા થાય ને, રાયના ભાવ રાતે ગયા. ઓલો ચોર આવ્યો તો વાણિયો, શેઠ તો વાણિયો જ હોય. શેઠ શેઠાણીને કોણી મારીને, શેઠાણી એવા જ હોય ને. સાંભળો શેઠાણી, એ કે હા કયો ને. ચોર કે હું વાતું કરે છે? એ કે આ રાયના બધા પડ્યા છે ને કોથળા, આપણે અંદર આપણા રૂમમાં રાખવા જેવા હતા. એ કે કા? એ કે કાલે રાયના ભાવ હોના જેટલા થવાના છે, તો આ 5 કોથળા છે રાયના, લઈ લેવા છે અંદર. ચોર ચોરી જાય તો ક્યાંક. શેઠાણી કે આટલા બધા કોણ ચોરી જાય, ઉચકે લઈ જાય. એ કે પણ એક એક રાયના દાણાનો ભાવ 1-1 તોલા. પેલા તોલો હતો, હવે ગ્રામ. 1-1 તોલા જેટલો આવવાનો છે. એટલે મને ચિંતા થાય છે કે હારાવ ચોરને ખબર પડી જાય તો.
કે આ એક રાયના તોલાનો 1 તોલો હોય તો આટલા દાણા, હાલો અંદર લઈ લઈએ. શેઠાણી કેવું, એક રાતમાં કોઈ નથી લઈ જવાનું, હોઈ જાવ છાનમાના. એટલે ચોર કે કાંઈ તિજોરી ખોલવી નથી, તોડવી નથી, જાવું નથી. ઓલા સાથીઓને કે 5 કોથળા ઉપાડો. મજૂરી કરીને લઈ ગયા. સવારે શેઠની દુકાને ગયા. શેઠ, રાયનો શું ભાવ છે? એ કે કોથળા 4 આના. એ કે હે, રાતના તમે એમ કહેતા હતા ને કે એક રાયના દાણાનો તોલો? કે ભાઈ રાયના ભાવ રાતે ગયા. ચોરને કાંઈક તો અમારે વાણીઓ હોશિયારી કરે ને, અમારું બળ તારામ કામ ન આવે, બંદૂકે દે, અમારી કોડ કામ આવ્યું. એટલે રાયના ભાવ રાતે ગયા. એમ માંદા પડ્યા. ડોક્ટર એમ કે હવે કાંઈ કહેવાય નહીં, થાય તો થાય, સારું ન થાય. એ બાપા, હવે ભગવત નામ લેવાય, કોઈ વાત જ કરવી નથી ને. બહુ સંસારમાં રહ્યા, બહુ લોકોની તારી મારીને લગા મારી કરી. હવે બસ, હવે તો સારા થઈ ગયા ને ખબર કાઢવા બધાય આવે. દીકરી કે બા તું મારા ભાગને જીવી ગઈ. દીકરો કે હા બા, તારે હવે કાંઈ ચિંતા નહીં કરવાની. એટલે એનું વર કે ઠાકોરજી પુષ્ટ કરવાનું કહેતા હતા ને, કરાવશું. હવે હું ઉતાવળ છે તમારે? તો આવી વાતમાં જો બળચકો તોડ લીધું. કેમ? રાયના ભાવ રાતે ગયા. આ પરિસ્થિતિ છે આપણા બધાની. એક વાર સમજાઈ જાય ને કે આપણે કોઈ અમરપટ્ટો લખાવી નથી આવ્યા, બધાએ 1 સેકન્ડ નહીં. કાલે જ મને ઓલા એક વૈષ્ણવ વાત કરી, છોકરો 12માં હતો, ક્લાસમાંથી એને ઉતરતો હતો સીડીએથી, એક પગથિયું ભૂલી ગયો, ઊંધે માથે પડ્યો, હેમરેજ થઈ ગયું, હોસ્પિટલ લઈ ગયા તો કે નો મોર. જે 1 સેકન્ડનો ભરોસો. આ બધું જાણીએ ને ત્યારે સ્મશાન વૈરાગ આવે. ને પછી આપણે કહીએ પુષ્ટ કરાવવા જ, ઈલા બેન કરાવશું કરાવશું. અમારે આપણે બધું જોવાનું. એટલે બેન આપણે સંસાર લે. હા પેલા મને તો સંસારની ખબર જ ન હોય, મારે ક્યાં સંસાર છે. સંસાર લઈને બેઠા હોઈએ, સંસારમાં રહીને બધું જોવું પડે. બેન ખાટલામાં પડ્યા ત્યારે તો મને આમ ખબર કાઢવા આવી, રોવા માંડ્યા હતા. એટલે બેન સારું થાય એટલે મારે પેલા ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. રાયના ભાવ રાતે ગયા. બોલો વલ્લભાઈ. વ્રજ વિહાર. આજે જ લંડન થી ઓલા બેન નો ફોન આવ્યો. કે ક્યારે વ્રજમાં જવાના છે. ઘણે મને એમ પૂછે ક્યારે ટૂર ઉપાડો છો. મને એટલું હસવું આવે. મેં કીધું અલા અમે કઈ ધંધો કરીએ છીએ? ધંધો કરવો હોય તો નોકરી આવી હારી છોડ તો કા. મારી ત્રેવડ અહીંથી ને ગોપાલધામ સુધી હાલીને જવાનું નથી, હું ટૂર ઉપાડું. મારા વાલા ટૂરમાં ટૂરવાળા ભાઈ લઈ જાય છે, એનો ધંધો છે, એ ટ્રાવેલ્સનું કરે છે, પણ એ પ્યોર પુષ્ટિ માર્ગીય રીતે લઈ જાય છે. એટલે 25 વર્ષથી અમે એની સાથે વ્રજમાં જઈએ છીએ. જો એ તો બધે લઈ જાય, ચરણાટ ને અડેલ ને, પણ એ મારી ત્રેવડ નથી. પણ મને કેવું છે, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. એ વ્રજ નહીં રજ અડે, એ યમુનાજીનું પાન કરીએ, એ ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ કરીએ, ભલે ને ગાડીમાં પણ પરિક્રમા કરીએ, અને વ્રજવાસીના ઘરનો ટૂંક ખાઈએ. એ 10 દી ક્યાં જાય ને ખબર નથી પડતી. અત્યારે આ રૂમમાંથી ત્યાં જવું હોય ને તો એમ બીક લાગે કે હલાશે. આ હાથે 100 ગ્રામનો ઉતારાય, ઉપાડવા જાય તો હાથમાં જ પડી જાય સાણસીમાં. વ્રજમાં જાય એટલે ભૂલી જાય કે પગે તકલીફ ને હાથે તકલીફ ને. એ વ્રજ રજનો, વ્રજના માહોલનો ઠાકોરજી આજે પણ એ લીલા બધી ત્યાં કરે જ છે, એનો પ્રભાવ છે. તો વ્રજ વિહાર. કાલે આપણે શ્યામ કુંડની ને એ વાતો કરી હતી. ત્યાંથી આગળ રીઠોરાથી આગળ બેલકુંડ છે, અથવા તો વેલકુંડ છે. આગળ પનિહારી ગામ, પનિહારી કુંડ છે. શ્રી નંદજીને ત્યાં જળ અહીંથી ભરી જવાતું કહેવાય છે. ક્યાં? પનિહારી કુંડ. બીજી કથા પ્રમાણે પ્રભુ પનિહારીના રૂપે અહીં જળ ભરવા પધાર્યા. ઠાકોરજી જો સખી થાય
વૈદેય બને, ગારુડી બને, ઓલો સાપ કર્યો હોય ને ઉતારવા વાળાને ગારુડી કહેવાય, સંન્યાસી બને. રાધાજીને મળવા માટે ઠાકોરજી બધું કરે. તો અહીં રાધાજી જળ ભરવા આવ્યા હશે. ઠાકોરજી કે આનાથી ઉત્તમ મોકો ક્યાં હોય? ચણિયા ચોળીને ચૂંદડીને બેડું લીધું હાથમાં, પનિહારી બનીને આવ્યા કુવે. સોના ઈંડોણી રૂપા બેડલો રે મારગ મૂકો, ઓ રંગ રસિયા હારે હું તો જોઉં તમારી વાટ રે, રસિયા 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 રસિયા. તો પ્રભુને બધું જ આવડે છે, કલા નિધાન છે. આપણે બધા શીખા ક્યાંથી? એનામાંથી. આજે યમુનાજીમાંથી અંજલિ ભરીને પીએ તો યમુનાજીના જળનો કલર એમાં છે, એની અંદર એ ભાવ છે, એનો સુગંધ પણ એવી છે અને એનો સ્વાદ પણ એવો છે. ભલે અંજલિ ભરે એમ પરમાત્મામાંથી આપણે આત્મા છૂટા પડ્યા, સત ચિત્ત અને આનંદ. તો આપણે ભૂતલ પર આવ્યા તો સત ને ચિત્ત રહ્યું, આનંદ ખોવાઈ ગયો. તો આપણે શોધીએ છીએ શું? આનંદ. હવે જેમાંથી છૂટા પડ્યા એમાં સચ્ચિત ને આનંદ છે, તો એની પાસે જઈએ તો આનંદ મળે કે દુનિયામાં રખડીએ તો મળે? અહીંયા હું માળાજી કરતી હોઉં ફૂલના અને અહીંયા સોય ખોવાઈ જાય. હવે અહીંયા લાઈટ વહી જાય એટલે બહાર અજવાળું હોય તો હું બહાર ગોતું, સવાર સુધી ગોતું, મળે મને? ખોવાણી જ ક્યાં? અહીંયા ગોતાય ક્યાં? જ્યાં ખોવાણી જ ત્યાં. આપણે બધાને દશા એવી જ મારા વાલા. પ્રભુમાંથી છૂટા પડ્યા અને આનંદ ખોવાયો તો આનંદ જેની પાસે છે એની પાસે જઈએ તો મળે ને. ઠાકોરજી પુષ્ટ કરાવે ના, હજી અમારે વાર છે. ઘણા તો મને મોઢું બગાડીને કહે, મને પેલા બહુ ખરાબ લાગતું હતું કે મારે શું, પણ મને એક ભગવદીએ સરસ કીધું, ઈલા તને ખોટું લાગે છે એટલે એનો મતલબ એમ કે તારો કંઈક સ્વાર્થ છે. મેં મારો હું સ્વાર્થ? તો કે હું કામ ખોટું લગાડસ? તે તો તારું કર્તવ્ય નિભાવ્યું ને. પછી વલ્લભની ઈચ્છા છે તેને ઘરે પધારશે. લગભગ 10-12 વર્ષ પહેલા એક બેન એવા મીઠડાનામાં આવે ને, પુષ્ટ કરાવી એટલે હું છે ને પેલા મંદિર સરસ કરાવીશ, પછી બધા વસ્ત્રો ને આભૂષણ નીલાબેન, પછી ચાંદીના ઝારીજી નેવડો ને, બંટાજી માટે ચાંદીની મારે બંટાજી ને, ચૂરી માટે ને, પછી અત્તરદાની ને. મેં તો આનો ભાવ તો જો કેવો સરસ છે. એમ કરતા ખારું 1.5 વર્ષ થઈ ગયું. મેં તો હજી તમારે આ બધું થઈ નથી ગયું, આપણે તો ખબર નહીં ભાઈ. મને કે થઈ જાય કોઈ, અમારે બધું જોવાનું હોય ને. તમારે ઠીક છે પૂછવાનું, તો બીજી વાર પૂછતા જ ભૂલી ગઈ. મેં તો આટલી મીઠી મીઠી વાતો કરતા હતા આવું બધું. પછી દેરાણી મને કહ્યું કે એ લોકોને ઘરે તો માતાજીનું સ્થાનક છે, મંદિર તો એના માટે બનાવ્યું છે. જુઓ, એટલે મને ઉલ્લું બનાવવા વાળા હોય મારા વાળા, એવું નથી કઈ. ઉનકે મન કી વે જાને, મેરે કાલોલા બેન નહીં. અમારા ઘરે ઠાકોરજી પુષ્ટ કરાવેલા કે નહીં મને ખબર નથી, મારા સાસુને પૂછ્યું નહીં. આમ સાસુને બધું પૂછી જોઈએ, આ મગમાળા કોની, આ બંગડી કોની, બેંકમાં સહી કોની, આ બધી ખબર હોય. પણ ઠાકોરજી પુષ્ટ કરેલા છે કે નહીં નથી ખબર. બોલો, સેવા ઘરમાં થતી હોય તોય. અને હું પાછી આમ હું છે ને અમે હામું જોઉં કે ભાઈ અમે કઈ અલીગઢથી નથી આવ્યા. તુલસી સંસાર મેં ભાત. જો મારા વાલા, તમે બધા પુષ્ટ કરાવો તો મારું વલ્લભ રાજી થાય છે. એનું સ્વપ્ન હતું. એણે 3 પરિક્રમા ઉઘાડા ચરણે, તડકો, વરસાદ ને ઠંડી, કાંટા કાંકરા ને ઝાંખરા જોયા વિના કરી ત્યાંના માટે
દેવી જીવને શોધી શોધીને ગોવર્ધન નાથજીને હાથમાં દીધું. અને જેવું બ્રહ્મ સંબંધી એને પૂછે છે, રાજ હવે સી આજ્ઞા છે? સ્વરૂપ સેવા પધરાવો. અને કે મેરો સર્વસ્વ તો કુદરત. તો આ વલ્લભનું સ્વપ્ન છે કે ઘરે ઘરે મંદિર હોય, મંદિરમાં ઘર ઘરના લોકો આવો એવું સ્વપ્ન નહોતું એનું. હા, ટાઈમ મળે છે તો જાઓ, શીખો મંદિરમાં જઈને, પણ આપણા ઠાકોરજીના ભોગે નહીં. ઘરે ઘરે મંદિર મારા વલ્લભનું. તો જ્યારે હું કોઈને આમ પૂછું કે આગ્રહ કરું તો કોઈ અપમાન કરી નાખે. તે ભગવતી મને સરસ કીધું, એ કે તારે ક્યાં કઈ લેવાનું છે, ભલે ને અપમાન. એ કે જોઈ લે, એક વસ્તુ યાદ રાખ, જેની પાસે જે હોય ને એ દે. તારી પાસે પૈસા હોય ને તો કોક ઉછીના લેવા આવે તો તું આપે. તારા પેલા જમાનામાં ડંકી કરતા હતા, તો આજુબાજુ વાળા પૂછે કે અમારે ડંકી નથી તો કુએ ન જાવ, બબે ડોલ પીવાની તો હા હા બપોર 12 થી 2 બધાય ભરી જાવ, બધાય ભરી જાવ. તો હતું પાણી તો તમે દો. તો તારું કોઈ અપમાન કરે છે તેની પાસે અપમાન હોય તો તને અપમાન દે ને બેના. તને પાછળથી કોઈ ગાળો દે કે ઈલાબેન તો અમારું લોહી પી ગયા પૂછીને, તો જે એની પાસે ગાળો હોય તો તને દે ને. એની પાસે ગાળોનું બેલેન્સ છે, તને ગાળો આપે છે, એમાં તારે કઈ લેવ અને તારે સ્વીકારવાનું નહીં. મનીયો ડરાવે અને તું એમ કે મારા નામનું નથી, લઈ જાઓ પાછું. તો પોસ્ટમેન પાછું લઈ જાય કે ન લઈ જાય? મેં તે રાખ્યું હોય તો તારા ઉપર કેસ થાય, તમારા નામનું નહોતું તો કેમ રાખ્યું? ઇન્કવાયરી થાય, તારે લડવું પડે. તું પોસ્ટ ઓફિસમાંથી એટલે કઈ દાખલો દો. મેં તો સાચી વાત છે. તો પાછું દે તો જેને હતું એને જ ગયું ને, તારે લેવા નહીં. તો મેં કીધું ના. તો તને કોઈ ગાળો દે, કોઈ તને ગમે એમ બોલે, કોઈ તારું અપમાન કરે, તો એની પાસે જે હોય તને દે ને બેન. તું નાસીપાસ થાય છે એનો મતલબ એમ કે હજી તું કાચી છે. એના ઘરે ઠાકોરજી આવે એમાં તને શું મળે? મેં કીધું સનાત થઈ જાય ને, એનો જન્મારો સુધરી જાય અને મારો વલ્લભ સૌથી વધુ રાજી થાય કે મારો સ્વપ્ન એક એકના ઘરે ઠાકોરજી હોય. તો કે બસ તારું કાર્ય તું કર, એ લોકોનું કાર્ય એ કરે. જેની પાસે જો તમે કોફી પીતા હોય ને તો પછી તમે કોફી પીતા હોય ને આપણે એમ કહીએ લાવો લાવો થોડી ચા આપો, તો એ ગાંડા ગણે. આ જોતા નથી મારી ભાઈ કોફી છે ચા નથી, હાલો કોફી પીવા આવો. તો એની પાસે કોફી હોય ને તું ચા માગે તો મળે? તો તને ગાળો દે છે તેની પાસે ગાળો હોય તો તને ગાળો જ દે ને. એની પાસે સારી ભાષા હોય, મીઠાશ હોય તો તને એ આપે. તો શરૂઆતમાં જ્યારે સત્સંગ ચાલુ કર્યો ત્યારે મને બહુ જ રડવું આવતું, બહુ. આમ કોઈ અપમાન કરી નાખે. હા હવે ખબર છે, હું ગભરાઈ જતી હો મળવું. પણ મને એ 2-3 ભગવદીઓ સરસ સમજાવી દીધું કે એલા ઊન કે મન કે જાને મેરે મન જગદીશ, અમે તારી સાથે છીએ, અમે તારી યારે ઢાલ બનીને ઉભા રહેશું. ઈલા હવે અમારી ઉંમર થાય એટલે અમે ભલે તને બીજી રીતે, પણ તું ચિંતા કરમાં. આ બધું વલ્લભ કરે, તું કરસ. અને જેટલા ઘરે પ્રભુ પધારશે એ બધા જન્મારો સુધરશે. આમાં તને કઈ ફાયદો છે? તો શું કામ ઊંઝા? શરૂઆતમાં રડી જતી રહી. આમ 200-500 માણસની હાજરીમાં ગયા. હા હવે કરાવશું પુષ્ટ, તમે શાંતિ રાખો ને. હવે એવું નથી થતું. હવે અપમાન કરે ને તો ભલે. જેની મને એ ભગવદીની એક વાક્ય, જેની પાસે જે હોય આપે. એની પાસે ગાળો હોય તો મને ગાળો આપે. એનો મતલબ એમ નહીં મારે ગાળો આપી. મારી પાસે હોય તો આપું. બેલેન્સમાં જ નથી. જેને જેટલી આપી હોય એટલી આપે. તો પ્રભુ પનિહારી બને, મણિયારોય બને, વૈદય બને, જોશીડોય બને, ગારુડી બને. આ તો કલા નિદાન છે ભાઈ.
બીજી કથા પ્રમાણે પ્રભુ પનિહારીના રૂપે અહીં જળ ભરવા પધારેલા. અહીં ભાવાત્મક રૂપે શ્રી યમુનાજીની કુંજ ગણાય છે. આ કુંડના કિનારે શ્યામ ગૌર તમાલ છે. તેને યુગલ સ્વરૂપ વૃક્ષ કહે છે. શ્યામે છે ને ગૌરય છે તમાલનું વૃક્ષ. એટલે આને શું કહે છે? યુગલ સ્વરૂપ વૃક્ષ. આપણે વ્રજમાં ટોડના ઘણા જઈએ ને, જતીપુરાથી 5-7 કિલોમીટર થાય, કદાચ એનાથી ઓછું થતું હોય. ત્યાં એક વૃક્ષ છે, એમાં 5 આંબોય છે ને આસોપાલવ હોય છે ને કોંદય છે ને જાંબુય છે. 5 પેલા થોડેક છે અને 5 અંદર પેલા છે. તો આવું તો વ્રજમાં ઘણું બધું છે. સુરદાસજી ગાય છે, કિશોરી અંગ અંગ ભેટી શ્યામ હે. આ શ્યામ તમાલ વૃક્ષ છે, એ શ્યામ ગૌર છે. તો હવા આવે ને તો આમ શ્યામ અને ગોરું બે એક થઈ જાય, ભેટી પડે. તો સુરદાસજીને આંખો નહોતી, છતાં એ દર્શન થાય છે ને. એટલે સુરદાસજી કીર્તન ગાય છે, કિશોરી અંગ અંગ ભેટી શ્યામ હે, બોલો વલ્લભાધીશ. આજે બહુ હાથ દુખે, સહન ન થતું. મધુરાષ્ટ્ર કાલે આપણે ખંડિતાનું અને પરકીયા અને સ્વકીયાનું જોયું. હવે આજે આગળ ગોપિકા કહે છે, એ કાલ આવી ગયો. એક રંગ શ્યામ સદા તુમ આજ ભયે પચરંગ. એક રંગ શ્યામ સદા તુમ આજ ભયે પંચરંગ. ચંદન વદન અધરન અંજન પીક કપોલ સુરંગ. મધુરાજ પરની ટીકાઓમાં આચાર્ય વિવિધ કલ્પનાઓ કરે છે. લક્ષ્મીજી, શશી, રઘુનાથજીના પ્રિયાજી, સીતાજી, આ બધાને લજ્જા પમાડે એવા રસરૂપ શ્રી સામનેજી પધારે છે. મદમસ્ત ગજરાજની જે મસ્ત ચાલે, લટક મટક ચાલતા ધીરે ધીરે, નુપુર વગેરેનો અવાજ ન થાય એમ દબાતા પાછળથી આવી ગોવર્ધનનાથજીની દ્રષ્ટિ બચાવીને આપ શ્રીના શ્રીમુખને ચુંબન કરે છે. તેથી બંને હોઠ પર તાંબુલ રસની છાપ પડી જાય છે. વારંવાર સામનેજીની અધરોના સ્વરથી પ્રભુના અધર આટલા ચણોઠીસા આરક્ત શોભી રહ્યા છે. આવ્યો ને? હોય નહીં અમથા અમથા રાતા રાતા ચણોઠીસા આટલા રાતા હોઠ. એનું રહસ્ય એ કવિ આપણને સમજાવ્યું. સ્વામીજી નિત્ય શ્રીનાથજી બાબાના પોતાના મના મનોરથ એવા શૃંગાર શ્રી મહાપ્રભુજી દ્વારા ધરાવે છે અને મધ્યાહન સમયે મિલનનો સંકેત પ્રિયતમને આપે છે. મનમાં એવો ભાવ છે કે પોતાના મુખમાં તાંબુલનો રસ છે તે ગોવર્ધનનાથજીના અધર પર તાંબુલ રસથી બંને હોઠની મોર મારી એવો સંકેત કર્યો કે રાજભોગ પછી ગોચારણના બહાને નિકુંજમાં પધારજો. જો માળાજી હોય ને એમાંય થાક આવે કે પ્રભુ અહીંયા પધારજો. થાક લાવે કે ને તો આ કુંજમાં બેસજો. અને આ ચંપો છે ને મેં આડો ભર્યો છે, તો ત્યાંથી આમ આડા વળી જજો. અને આ મણકો છે ને ત્યાં બધી વૃક્ષની વનરાઈ છે, ત્યાંથી સીધા આવજો. એટલે માળાજી આપણે કરીએ ને એમાંય ભાવના છે કે પ્રભુના આવવાનો રસ્તો બતાવીએ છીએ. જોજો તમે કોઈક વાર ચંપો હોય ને તોય ભૂલી જાય આપણે. માં તો ઘણી વાર એવું થાય. ઘણી વાર આપણે નક્કી કરીએ કે આજે ગુલાબનો જ આટલો મોટો થાક બનાવવો છે, તો વચ્ચે મોગરો આવી જાય. તો સામનેજી કહે છે કે આયા આજે આવી રીતે પ્રભુ પધારવાના છે. તો માળાજી કોણ સિદ્ધ કરાવે? સામનેજી. તો થાક કેવો કરવો મણકો એ સામનેજી નક્કી કરે છે કે કયા રસ્તે પ્રભુને પધારવું. અમે પણ ત્યાં આવીશું. સામનેજીના અધરોની છાપ ઠાકોરજીના અધર પર પડતા સંયોગ અને વિપરક યોગ યુગ શૃંગાર ભાવ જાગૃત થાય છે. આનંદ સાગરમાં ડૂબેલા આ યુગલ સ્વરૂપની ઝાંકી થતા
શ્રી મહાપ્રભુજીના હૃદયમાં પરમાનંદ ઉભરાય છે. તે પ્રેમ રસનો અનુભવ થતાં બહાર એ રસ બહાર પ્રગટ્યો અને શ્રીમુખમાંથી સરી પડ્યું, અધરમ મધુરમ. વલ્લભ 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 વલ્લભ. ભક્તિ પોષણ દયારામભાઈના ચંદ્રાવલા. કાલે 30મા ચંદ્રાવલાને વિરામ આપ્યો, આજે 31. જીવ બ્રહ્મ થાય નહીં, થાય તો બ્રહ્માનંદ કોને? ભોગતાપણું જો માનશો તો જીવ ટાળ્યો કહો સાને? સાને કહે છો ન્યારો નથી બ્રહ્મ નામે, કેમ બોલો જનક સાયુજ્યતા પામે? બોલે તે બીજો કહેવાય, ઈશ્વર જીવ કદી ન થાય, સેવો શ્રી કૃષ્ણ કૃપા. વિવેચન. આ પદમાં કવિશ્રીએ જીવ અને બ્રહ્મની સ્થિતિ બતાવી છે. જીવ તો જીવ જ રહેવાનો છે, બ્રહ્મ થઈ શકતો નથી. આપણે યમુનાજીમાંથી અંજલિ ભરીએ તો કહેવાય યમુનાજળ, પણ યમુનાજી ન કહેવાય, એ પ્રભુના ચતુષ્પ્રિયા ન કહેવાય. આપણે અંજલિ ભરી, પણ એ અંજલિ પાછી યમુનાજીમાં પધરાવો તો યમુનાજી થઈ ગયા. તો બ્રહ્મમાંથી છૂટો પડેલો છે જીવ છે, પાછો બ્રહ્મને ભળે તો બ્રહ્મ થઈ જાય. પણ જીવ છૂટા પડ્યા પછી એમ કે હું તો બ્રહ્મ છું, બ્રહ્મા છું, ના, એવું ના બને. જીવ અણુ માત્ર છે, તે અણુ માત્ર અનંત બ્રહ્મ સ્વરૂપ કેવી રીતે બની શકે? આપણા શાસ્ત્રો કહે છે કે બ્રહ્માનંદની પ્રાપ્તિ થઈ શકે છે, પરંતુ જીવ પોતે જ જો બ્રહ્મ બની જાય તો બ્રહ્માનંદ અનુભવ્યો કોણે? જ્યાં તેનું અસ્તિત્વ જુદું જ રહ્યું નથી. માટે દ્રષ્ટાંત જોઈએ. જનકે પોતે સાયુજ્ય મુક્તિ પામ્યા પછી કહ્યું કે હું સાયુજ્ય પામ્યો છું. હવે જો સાયુજ્ય મુક્તિ પામ્યા તો જુદું રૂપ રહ્યું નહીં, તો કેવી રીતે કહી શકત કે હું પામ્યો છું? બોલનાર બ્રહ્મથી જુદો જ હોય તે જ કહી શકે કે હું પામ્યો છું. આ જોતા જીવ બ્રહ્મ થઈ શકતો નથી. દુષ્ટ જીવને કહે છે કે બ્રહ્મ રે બ્રહ્મ જીવ લે. કોઈ એમ કે હું સાયુજ્ય, સાયુજ્ય એટલે પ્રભુમાં ભળી ગયા, સારૂપ્ય એટલે પ્રભુનું રૂપ મળી ગયું. પણ એ જુદો હોય તો કહી શકે, અંદર ભળી ગયો તો? તમારે પાણી પીવું હોય ને અંદર પડી જાઓ તો તમને તરસ ન છીપાય, ડૂબી જાઓ. એવી જ રીતે બ્રહ્મથી જીવ જુદો છે તો એ અણુ છે, પણ પરમાત્મામાં ભળી જાય તો પાછો એ પરમાત્મા બની જાય. આ જીવને બ્રહ્મ કહે છે તો બ્રહ્મ પણ જીવ જેવો જ થયો. વિચારવાની વસ્તુ માટે બોલે તે બ્રહ્મ નથી, બ્રહ્મ જુદો છે. એકાકી ન રમતે સિદ્ધતયમય છતાં. આ પંક્તિ બતાવે છે કે બ્રહ્મ એકલા જ રમણ કરી શકતા નથી, માટે બીજાની ઈચ્છા કરી. આજે મારે સત્સંગ કરવો હોય ને તો સ્મરણ કરી શકો, એકલી વાંચી શકો, પણ વિવરણ કરવું હોય ભીત સામે હું કહું હા આમ ને તેમ ને, મને ભાવ જ ના આવે. તમે સામે બેઠા છો, ઠાકોરજી બિરાજે છે, તો તમારા મોઢાના હાવભાવ, તમારી બોડી લેંગ્વેજ, તમારું હલન ચલન, તમારા આંખના ભાવની વૃદ્ધિ, વધુ થવું ઓછું થવું, આ બધાથી ને મને આનંદ આવે છે, તો હું સત્સંગ કરી શકું છું. હું પ્રભુમાં ભળી જાઉં પછી સત્સંગ કરી શકું? તો બીજાની જરૂર પડી. એકલા રમાય નહીં, બે હોય તો જ રમાય. એકમાંથી બે કર્યા પછી અનેક થયા. ક્રિકેટ રમવું હોય તો કેટલા ટીમ જોઈએ ને? બે. બેટિંગ વાળો જોઈએ ને, ફિલ્ડિંગ વાળો જોઈએ ને, અમ્પાયર એ જોઈએ ને, બધું જોઈએ તો રમતની મજા આવે. ઓલો એકલો બોલ પકડે કે બેટ પકડે? એટલે એકમાંથી બીજો ઉત્પન્ન થયો અને બીજામાંથી અનેક થયા અને આ સૃષ્ટિનું સર્જન કર્યું. તે ઉત્પન્ન કરેલા જીવો બ્રહ્મથી જુદા જ રહે છે. તે કદાપી બ્રહ્મ બની શકતા નથી. ઉપનિષદમાં જીવનું સ્વરૂપ અણુ માત્ર કહ્યું છે. બાલાગ્ર સદભાગસ્ય સતતા કલ્પિતસ્ય તુ ભાગો જીવસ્ય વિજ્ઞેય. વાળના આગળના ભાગનો
100 ભાગ કરી અને તેમાં 1 ભાગના 100 ભાગ કરી તેટલા પરમાણુ. વળી બીજી જગ્યાએ કહ્યું છે કે જીવ તો આત્માનો અણુ માત્ર છે, ચિત્તથી તેનું જ્ઞાન થઈ શકે. તુલસીદાસજીએ પણ જીવનું અસ્તિત્વ જુદું માન્યું છે. એ કાલે બોલો વલ્લભાથી. શ્રી વલ્લભાધીશ. સુબોધીની જેનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વિદુરજી છે ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપે છે, એનું વર્ણન આગળ. વિદુરજી કહે છે તમે પણ મનમાં તો ગ્લાનિ અનુભવો છો, છતાં ત્યાગ કરી શકતા નથી, કારણ કે તમે કૃપણ થઈ ગયા છો. કૃપણ એટલે દિન અથવા કૃષ્ણ સતુ. વિઘ્નો યોના નાલી ચિત્ત યાચક. જે વિચાર કર્યા વિના યાચના કરે તેને કૃપણ જાણવું. એટલે કે તમે ભીમ પાસે યાચના કરનાર હોવાથી કૃપણ છો. જીજીવિષા, જીવવાની ઈચ્છાવાળા. પરેથી એટલે મરણ પામશો. તેના હેતુ જરયા જીર્ણ, ઘડપણથી જીર્ણ થયેલા. વિશેષણથી કહ્યું છે પહેરવામાં ન આવ્યા હોય તેવા પણ પહેરવાના અને ઓઢવાના ધોતી અને ઉપરના 2 જૂના થયેલા વસ્ત્ર માત્ર સ્પર્શ કરવાથી ફાટી જાય છે, ધોવાથી એમનો નાશ થાય છે, એવો અર્થ છે. ઘડપણ આવે એટલે સમજી જવાનું કે આ કપડાં હવે જર્જરિત થઈ ગયા છે, આને જરા ઘસશું કે ધોશું હરખી રીતે તો ફાટી જવાના. જેમ કે આપણી ઉંમર થઈ, બરાબર, હવે ગમે ત્યારે આપણે લીલામ જવાના જ છીએ. હવે આ કપડાં બધા જર્જરિત થઈ ગયા છે, એટલે કાંઈક ને કાંઈક શરીરને તકલીફ થતી જ હોય. વિષયોના દોષ જાણવાથી વૈરાગ્ય અને વિવેક ઉત્પન્ન થાય છે, એટલે કે ભવિષ્યમાં કોઈ વિઘ્ન નડતા નથી. તેથી દેહને વૃક્ષના જેવા ગુણધર્મો વાળા બનાવ્યા છે. આ દેહને એવી જગ્યાએ છોડવો જોઈએ કે એના ત્યાગને કોઈ જાણે નહીં. આ તો વનમાં જ શક્ય છે કે આપણે જતા રહીએ તો કોઈ જાણે નહીં. આ દેહનો ત્યાગ શેકેલા બી જેમ કરવો જોઈએ. શેકેલા બીમાંથી ફરી અંકુર થતા નથી, તેમ દેહમાંથી ફરી અંકુર ફૂટવા ન જોઈએ. પુનઃ જગતમાં ઉત્પન્ન ન થવો જોઈએ. જ્યાં સુધી પ્રયોજન હોય ત્યાં સુધી શરીરની રક્ષા કરવી જોઈએ. પ્રયોજન સિદ્ધ થયે એનો ત્યાગ કરવો જોઈએ. ગત સ્વાદ પરથી કહ્યું છે જેનાથી સ્વાદ જતો રહ્યો છે તેના દેહનો ત્યાગ કરવો જોઈએ, અથવા જેનાથી સ્વાદ સિદ્ધ થઈ ગયો છે એવા દેહને ત્યજી દેવો જોઈએ. પૂર્વોક્ત ત્યાગથી સિદ્ધ થઈ ગયેલો છે જ્ઞાન ધર્મ વગેરે સ્વાર્થ જેનાથી, એવા દેહના ત્યાગ કરવા જોઈએ. આ દેહ ઉપકાર કરનારો છે, એટલે એમાંથી આસક્તિ મૂકી દઈ પુત્રાદિક રૂપ સાંકળોના બંધન તોડી નાખી આ દેહને જયા તજવો જોઈએ. સૌથી વધુ આસક્તિ બધાને શેમાં હોય? દીકરામાં કે દીકરીમાં કે ધનમાં, ઘરમાં. જેમાં વધુ આસક્તિ હોય છોડી દેવું જોઈએ. છૂટતું નથી, જુદી વસ્તુ છે, પણ તમે એ છોડી દો ને પછી તમારું એમાં મન નહીં જાય. એક માજી હતા ને, એનો બેંકમાં લોકર હતો. હવે દીકરાને લગ્ન કર્યા એટલે બિચારા બહુ આવજા નહોતા કરી શકતા, અને જ્યારે જાય ને લોકરમાં તો એણે એવું વાંચેલું કે ભાઈ કાંઈ ચોરાઈ જાય નહીં, નામ ન થાય ના. એટલે જે મૂક્યું ને બધું ગણી જુએ, આટલું આ ને આટલું આ ને આટલું આ. એટલે મારી 12 બંગડી છે અંદર જુએ, મારા હાથ ચેન છે, આ હીરાની બુટ્ટી છે, બધું ગણે. એટલે મેનેજર કે મારે જ્યારે આવે ત્યારે કલાક થાય, પણ હવે કાંઈ કહેવાય તો નહીં. હવે દીકરાને લગ્ન થયા તો માજીને સૌથી આસક્તિ શેમાંથી? ઓલું 400-500 તોલા હોનું હતું એમાં, કે ભાઈ મારી મરણ મૂડી છે. પછી માજીને ચાલવાની તકલીફ થઈ ગઈ, પલંગમાંથી માંડ વોશરૂમ સુધી જઈ શકે, ને માંડ હાથે નાય ધોવે ને કપડાય કોક પહેરાવે. હવે 15-20 દી થયા તો પાછું લોકરિયા દેવું. એ કે હવે તો પગથિયા ચડાય નહીં, ત્યાં નીચે ભોયરામ જવાય નહીં. કે એને વિચાર આવ્યો, એ કે વહુને લોકરની ચાવી દઈ દો. એટલે દીકરાએ કીધું ચાવી દો, પણ એ કઈ તમારી સાઈન વિના અમને ખોલવા ન દે, તમારે નામે કરી દેવું પડે. એટલે દીકરો કે 2ના નામે રાખો, તમને સારું થઈ જાય તો તમારે જવાનું, તમારે કાંઈ કામ હોય તો આ જશે. પરાણે માજીને તો લઈ ગયા ને બધું કર્યું. પછી આવ્યા
15-20 દી મહિનો થાય એટલે વહુને કે લોકરમાં જોયા? એ કે બા આપણે કઈ લાવવું નથી ને મૂકવું નથી. હું કામ? એ કે ના જો આટલું હા ને આટલું હા ને આટલું હા ગણ્યા. એ વહુ કે આ હવે કેવી રીતે ના પાડવી, ગણી ના આવે. એ કે છે. પછી વહુ સમજી ગઈ કે આમની આસક્તિ લોકરમાં છે. એટલે 15-20 દી થાય ને એટલે એ જાય શાક લેવા, અથવા તો છોકરાને સ્કૂલેથી શનિવાર હોય એટલે વેલા લેવા. એ બા લોકરમાં જાતી આવું ચાવી લે. હા બટા લે. આવું વરસ આયલું. હવે બહુ ભગવતી હતી. એ કે બાનો જીવ આ લોકરમાં જ છે. એક દિવસ કે બા બેંક તૂટી જાય તો બધું અહીંયા લાવી દો. એ કે ના હો, અહીંયા પછી ચોરાઈ જાય તો, આમ થાય તો. બા તમે સતત ભગવાનનું નામ લેવાના બદલે લોકરને કેમ યાદ કરો છો? એ કે બેટા તું ને તિનકા ચુનકર નગરી. એ કે માનો કે તમે નિત્ય નગરી બતાવી બધું, પણ બા તમે લીલામાં જાશો પછી આ લોકરનું શું થશે? આ ગણવા કોણ જશે? આ તો ભેગું તો લઈ નથી જવાનું. માજીને એવું આમ સચોટ ઓલીએ સમજાવી દીધું. માજી કે લાવ અરજી લખી દે, મારું નામ કાઢ નાખ, તાર જે કરવું એ કરજે. માજી પછી બેઠા બેઠા ઊભા થાય, ઓ માથું ઓળી દે, જરાક વાત કરે, શ્રી કૃષ્ણ શરણમાં શ્રી કૃષ્ણ. લીલામ પહોંચ્યા ત્યાં સુધી લોકરનો ન પૂછ્યું કે બેન આવી કે નહીં, સતત નામ શું? શ્રી કૃષ્ણ શરણમાં શ્રી. માજીનો ઉદ્ધાર થઈ ગયો. જો લોકરમાં આસક્તિ હોત તો માજીને પાછું લોકર પાસે આવવું પડત. તો જ્યારે આપણી ઉંમર થાય ને ત્યારે બધી આસક્તિ ધીમે ધીમે ઓછી કરવી. હું હોઉં કે તમે હોય. આજે મને પૂછ્યું નહીં ભાઈ, તારે બંગલો લેવાનો જ? મને બાજુવાળા કહેતા હતા હે આ વેચવાનો છો. હવે એ વ્યથા એવી કરીએ ને કે આમ વાંચતા હોય, હવે તો ઘરમાં આપણને કાંઈ પૂછતાય નથી. એ વિચારમાં વાંચેલું છે ને ખાલી આંખથી વંચાઈ જાય, પણ હૃદયારૂઢ ન થાય. કેવું સારું, મારી હવે આ મકાનમાંથી આસક્તિ ગઈ. જાય ત્યારે અહીંયા કાંઈ મારું નહીં હોય. મારું કરતો તો મરતી, આ તારું કર્યું તો તરી જઈશ. બોલવામાં ને સાંભળવામાં સત્સંગમાં સારું છે, પણ હજી આપણે બધા એ તબક્કે પહોંચ્યા નથી. અથવા જેનાથી સ્વાર્થ સિદ્ધ થઈ ગયો છે એવા દેહને ત્યજી દેવો જોઈએ. પૂર્વક ત્યાગથી સિદ્ધ થઈ ગયેલા છે જ્ઞાન, ધર્મ વગેરે સ્વાર્થ, જેનાથી દેહનો ત્યાગ કરવો જોઈએ. આ દેહ ઉપકાર કરનારો છે, એટલે એમાંથી આસક્તિ મૂકી દઈ પુત્ર આદિ રૂપ સાંકળોના બંધનો તોડી નાખી આ દેહને જયા તજવો જોઈએ. કારણ કે તે દુષ્ટ છે, અવિજ્ઞાત અપી, જેની ગતિ જણાવેલી નથી, તેવા થઈને એનો ત્યાગ કરવો, જેથી પુત્રાદિક રૂપ સાંકળોના બંધન થાય નહીં. કદાચ ધૃતરાષ્ટ્ર એમ પૂછે કે એથી શું ફળ મળે? ત્યાં કહે છે સવય ધીર ઉદાત, એને જ ધીર પુરુષ કહેવામાં આવે છે. વિદુરજી કહે છે ધીર પુરુષને જે ફળ મળે તે તને મળે. ધૈર્યનું ફળ શું? શ્રી મહાપ્રભુજી અહીં ભગવદ્ ભાગવતજીના 6 સ્કંદના 10મા અધ્યાયનો 33મો શ્લોક મૂકે છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर्वी कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા दंडवत प्रणाम. હે વલ્લભ
સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધન ઓર નહીં આ કલી में, જાસો હોય નિવેરો. સુર કા કહે ત્રિવિધ આંધરો, બિના મૂલ કો ચેરો ભરોસો, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રેભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.